હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા એના વિશે આપણે આ પાઠમાં જોવાનું છે કે આપણી ભારત વર્ષની ભવ્યતા છે કેવી હતી. તો એમાં આપણે આગળ જોઈએ તો પાષાણ કાળથી લઈ અને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. બરોબર. પાષાણ કાળથી એટલે કે પથ્થરનો યુગ, પાષાણ યુગથી લઈ અને 8મી સદી સુધી આપણે પ્રાચીન ભારતનો શું ઇતિહાસ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. વિભિન્ન કાળની સંસ્કૃતિ, અલગ અલગ પ્રકારની અલગ અલગ સમયની સંસ્કૃતિ, તેમાં કયા કયા શાસકો છે એ શાસન કરતા હતા એના વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશથી સમૃદ્ધિથી આકર્ષાય અને આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણે માહિતી મળી શકે. હવે એમાં આપણે જોઈએ તો પ્રાચીન ભારતની ખેતી એટલે કે પ્રાચીન ભારત પહેલાંના સમયના ભારતની ખેતી. એમાં આપણે જોઈએ તો આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. બરોબર કે પહેલેથી જ આપણો જે દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, તો આપણને દૈનિક જીવનની એટલે કે રોજિંદા જીવનની જે મોટા ભાગની ખોરાક માટેની તેમજ આપણી જે વપરાશની વસ્તુઓ છે એ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. બરોબર. જેમ કે આપણે ખોરાક છે તો એ મોટા ભાગનો ખોરાક ખેતીમાંથી મળે છે. અમુક ખોરાક છે એ આપણને પ્રાણીમાંથી મળે છે, જેમ કે દૂધ. આપણે બીજી વધારાની વસ્તુઓ જેમ કે ઉદ્યોગોનો કાચો માલ, જેમ કે કાગળ બનાવવા માટે લાકડાની જરૂર પડે છે, તો લાકડું પણ ખેતીમાંથી મળી આવે છે. ત્યારબાદ કપાસ જોઈએ તો એ સુતરાઉ કાપડ બનાવવા માટે કપાસ છે એ પણ ખેતીમાંથી મળે છે. એટલે કે મોટાભાગની જે આપણી વસ્તુઓ છે એ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. બરોબર. આપણે પહેલાં જોયું હતું, પહેલો જે પાઠ જોયો તો ઇતિહાસનો આપણે આધુનિક જે આદિવાસીઓનો પાઠ જોયો હતો. બરોબર. તો ત્યારે જ કૃષિની શરૂઆત છે એ ત્યારથી જ પ્રાચીન ભારતની અંદર થઈ છે. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈઓની વ્યવસ્થા. જો આ જે ચિત્ર આપેલું છે ઓજારોનું અને કઈ રીતે સિંચાઈ થતી એનું ચિત્ર આપેલું છે કે પહેલાંના સમયની અંદર જ્યારે પાષાણ યુગ હતો ત્યારે પથ્થરોનો ઉપયોગ કરી અને ખેતી છે એ કરવામાં આવતી હતી ને એવી જ રીતે નહેરો દ્વારા સિંચાઈ છે એ કરવામાં આવતી હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ત્યારબાદ જોઈએ તો ઓજારો. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. જો અહીંયા તમને જે ચિત્ર આપેલું છે એ હળ આકારના રમકડાનું ચિત્ર છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાળનો પણ સમાવેશ થાય છે અને આ ઉપરાંત દાંતરડું કુહાડાથી તેઓ પરિચિત હતા. જો અહીંયા જે ચિત્ર આપેલું છે તેમાં કુહાડીઓ, હળના ફાલ, દાંતરડું એ આપણને આ ચિત્રની અંદર જોવા મળે છે કે એ પહેલાંના સમયની અંદર જ્યારે ખેતી ત્યારે આવા બધા ઓજારોનો એ ઉપયોગ કરતા હતા. ત્યાર પછી જોઈએ સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યોનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ અને આ સમયે પણ સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો છે એ બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી જોઈએ પ્રાચીન ભારત. એમાં જોઈએ તો ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો, કે જે ઉત્તર ભારતની અંદર ઉત્તર ભાગનો જે ગામનો વડો છે એ ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ ઉપર પેઢીઓ સુધી રહેતા હતા અને આ પદ છે એ વંશ પરંપરાગત હતું.
ગ્રામભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો અને આ જમીન માલિક છે એ ભાડુતી માણસો રાખી અને ખેતી કરાવતો હતો, બરોબર, કે જે મોટામાં મોટો સૌથી મોટો જમીન માલક હતો અને જમીન કરવા માટે જમીન માલિકી ભાડુતી માણસ રાખતો હતો કે એ જે જમીનની ખેતી કરે. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા અને તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો. પછી જોઈએ તો નગર જીવન. મોટાભાગના શહેરો 25 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતી, બરોબર. આપણે આગળ જે 16 મહાજનપદો વિશે વાત કરી તો એમાં જે મોટાભાગના શહેરો છે એ 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતી, બરોબર. એ મહાજનપદમાં આપણે જોયું હતું કે જે અંગ મહાજનપદ છે તો એની રાજધાની ચંપા હતી. વજ્જી મહાજનપદ છે તો એની રાજધાની વૈશાલી હતી. મલ્લ મહાજનપદ છે તો એની રાજધાની કુશીનારા હતી. કાશી મહાજનપદ છે તો એની રાજધાની છે એ વારાણસી રાજધાની હતી. તો આવી રીતે આપણે જે 16 મહાજનપદો છે એના વિશે આપણે જે ચેપ્ટર નંબર 4 ભારતની જે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા છે તો એમાં આપણે 16 મહાજનપદો વિશે આપણે માહિતી મેળવી હતી અને એ જે મહાજનપદ છે એ ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતની અંદર 16 જેટલા જે મહાજનપદો છે એ જોવામાં મળ્યા હતા અને આ મહાજનપદોના કેટલાક છે એ પણ ગણ રાજ્યો હતા અને આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા, બરોબર, કે એ બધા જે શહેરો છે કેમ કે પહેલાના સમયની અંદર એવા કિલ્લાઓનું બાંધકામ કરાવવામાં આવતું, ઊંચી દિવાલો કરાવવામાં આવતી કે જે એક રાજ્યના રાજા છે એ બીજા રાજ્યના રાજાઓ છે તો એકબીજાનું રાજ્ય છે એની દિવાલો તોડી અને કૂદી અને એની આરપાર ન જાય એ માટે જે શહેરો છે એ કિલ્લાબંધીથી સુરક્ષિત હતા કે મોટા મોટા કિલ્લાઓ છે એ બાંધવામાં આવતા હતા કે એકબીજા છે એ દિવાલ ટપીને ન આવી શકે. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા હતા અને આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. પછી જોઈએ તો પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વેચે છે: લલિત કલા અને નિદર્શન કલા. લલિત કળા છે તો એ લલિત કળામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ છે એ લલિત કલામાં કરવામાં આવે છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ કરવામાં આવે છે. તો આપણે આ બાબતોને વિગતે જોઈએ. એમાં જોઈએ તો ભારતમાં સાહિત્યનો વારસો. તો ભારતીય સાહિત્ય છે એ ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વેચાયેલું છે જે ભારતનો સાહિત્યનો વારસો છે. તો એમાં પહેલાં જોઈએ તો ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે, બરોબર, કે જેમાં 4 વેદો વિશે ભણાવવામાં આવે છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોફથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદ વ્યાસચરિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત એ વિશિષ્ટ ગ્રંથ તરીકે પ્રખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે કે જે આપણે બૌદ્ધ ધર્મ અને મહાવીર સ્વામી વિશે પાઠ જોયો હતો તો એમાં જે બૌદ્ધ અને જૈન ધર્મના જે મહાન ગ્રંથો છે તો એમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે કે આપણે સમાજની અંદર કેવી રીતે જીવન જીવવું.
બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. તેમાં સૂત એટલે કે સૂત્રપિટક, વિનય પિટક અને અભિધમ પિટક એનો સમાવેશ કરવામાં આવે છે. આ સિવાય જાતક કથાઓ, દીઘનિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાન્હો એટલે કે પ્રશ્નો અને આર્યમંજીષી શ્રી મૂળકલ્પ એ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તઝર એ બે સાહિત્ય સંહિતા છે એ પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીઘનિકાય, મજ્જિમ નિકાય એ પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશર્ય અને કીર્તિ કૌમુદી એ મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે અને આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. બરોબર કે આપણે આગળ જોયું કે વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. બરોબર, તો બ્રાહ્મણ ગ્રંથો એટલે કે વેદોના મંત્રનો અર્થ સમજવા માટે તેના ઉપર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમ જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિવિધ વિધિઓ માટેનું માર્ગદર્શન છે આપવામાં આવે છે. અને આરણ્યકો એટલે કે આર્યો તેમના જીવનનો અંતિમ સમય છે એ અરણ્યમાં જઈ અને ગાળતા હતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી અને સતત ચિંતન કરી અને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ધર્મેન્તર સાહિત્ય, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેન્તર સાહિત્ય તરીકે ઓળખાય છે. બરોબર, ધર્મેન્તર સાહિત્ય એટલે કે જેમની કાંઈ પણ વિષય વસ્તુ છે એ ધર્મની બહાર હોય. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, સ્વપ્નવાસદ વદતમ અને મૃચ્છકટિકતમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 16 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. અને આ સાહિત્યમાં શિલ્પ દિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો એ પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રસિદ્ધ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો છે. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેષણ હતા અને ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા અને બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. ત્યાર પછી જોઈએ તો વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ છે એ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલ્ચી મેગસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલીમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઅન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. ત્યાર પછી જોઈએ તો વેપારીઓ અને નવા માર્ગો.
પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. બરોબર કે પહેલાની સમયની અંદર કોઈ પણ ચીજવસ્તુઓ છે એમાં વિદેશ સાથે વેપાર કરવામાં આવતો હતો, તો વિદેશો સાથે એ વેપાર વાણિજ્યમાં ખૂબ જ આગળ હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોળી, ડોકયાર્ડ વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો છે એ માટી કામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા હતા. સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલા મણકાઓનો વેપાર થતો હતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની પણ ત્યાં વિદેશ માંગ રહેતી હતી. વિશેષ ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાથી લઈ અને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ પણ થતી હતી અને જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની પણ આયાત થતી હતી. અને આમાં જે લોથલ વિશે માહિતી આપી છે કે લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને લોથલ છે એ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે અને તેનાથી માનવ વસાહતના 3 થર મળ્યા છે. નગરના પૂર્વે છેક નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટે મોટો ઢોકો એટલે કે ડોકયાર્ડ છે એ બાંધવામાં આવ્યો હતો અને આ છે એ લોથલની વ્યવસ્થા છે. આ ધક્કો, વખારો, દુકાનો છે એ આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે. લોથલ તે સમયે ભારતનું ખૂબ સમૃદ્ધ બંદર હશે. ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે કે લોથલ એ ગુજરાતને જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ બક્ષે છે.